બોલો પ્રસાદ ના લીધી સારું મમ્મી શું આમ કરું લઈ ઓકે ગાઈસ અમે પ્રસાદી મળી ગઈ છે તમને આપી પ્રસાદી લાયા ને હા આમનું લઈ દો ને બધું ચાલે ને બહુ મસ્ત લાગે ને હેલો ગાઈસ શું હા શું હા બ્રો જોયો શારદા માતા બતાવો ને. કયા બા શારદા માતા જો શારદા બા શારદા માતા શું થાય એમને દશામાં આવે બધાને દશા પેલા રેજો હેચકા ઉપર અરે મેન જે પરગટ થયા હતા ને દશામાનું મંદિર બનાવી એ કહું છું હા હજુ જીવન તો સારું કહેવાય તમને એક વાત જોવા મળી છે એ તમને આજે જ ખબર પડી આ એક વાત કે છે કે દશામાના શું હતું દશામાનું અરે દશામાની જે શારદા માતા ને બેસો ચારતા હતા 2 મિનિટ બોલે જો શારદામાં પેલા જે સામે બેઠા ને એવા કે છે બરોબર પેલા ખાતા એમને એવું કે છે આપણા સામે બેઠા ને એ રે દેખાય હા પેલા આ બાજુ રે એ નાના નાના બાળ હા એ પેલી એ ભેંસો ચારતા હતા ને તેમની ભેંસો તને જીતી નથી ભેંસો ચારતા હતા ને તો ભેંસો તણાઈ જીતી અને બીજું શું થયું હતું પછી જતા રહેતા ને તો દશામાં નું વ્રત હતા ને કુંવારા હતા ને તોય લેતા હતા દશામાના કુંવારા હતા અને વ્રત દશામાં એમનાથી જ પર્સન થયા એમ પછી મીના વાળા મંદિર હવે ગાઈસ ખબર નહીં સાચું હવે ખોટું હોય મને ખબર નહીં સાચી વાત છે એ મને નહીં ખબર હતું હવે જોઈએ હવે મને નહીં ખબર હું કઈ અમે દર્શન કરી લીધા હા દર્શન આ કરી મમ્મી પપ્પા ગોરલ પાર્થિક આમ જોયું તો પપ્પા એવું ના સંભાળે તમારામાં તાકાત હોય ને તો આ નારિયેલ ફોડીને બતાવો અલ્લાહ બોલીને બતાવરાય તે નારિયેળ ની વાત કરી તો મને પેલી હરિભાની એક વિડીયો યાદ આવી ગયો કયો એસપી ઇન્ડિયાનો મેં નહીં જોયું એ લોકો એવું ચેલેન્જ લગાવો નારિયેળ જે ફોડે ને તાકાત વાળો હરિભા ફોડી દે ના તો ફોડો હા તો જોઈ લે હવે પકડ ઉભા ફોડી નાખ ફોડી નાખ ફોડી નાખી જો ગાય બસ લો તો ત્યાં લો આજે એમની તાકાત જોઈ લીધી અમે